સોના અને હીરાથી જડિત ભગવાન શ્રી રામની મૂર્તિ। અયોધ્યામાં એક ભક્ત દ્વારા 500 કિલો વજનની ભગવાન શ્રી રામની સોના અને રત્નોથી જડિત એક મૂર્તિ દાનમાં આપવામાં આવી છે। આ દિવ્ય પ્રતિમામાં ભગવાનનું મોહક રૂપ જોઈને સૌ કોઈ મંત્રમુગ્ધ થઈ રહ્યા છે। આ મૂર્તિને બનાવવામાં સોના સિવાય હીરા જેવા બહુમૂલ્ય રત્નોનો ઉપયોગ કરવામાં આવ્યો છે અને લગભગ 30 કરોડમાં આ મૂર્તિ છે તે તૈયાર થઈ છે। નમસ્કાર, આપની સાથે હું મમતા ગઢવી અને અયોધ્યામાં સોના જડિત મૂર્તિ દાન કરનાર આ વ્યક્તિ કોણ છે તેના વિશે વિગતે વાત કરીએ। વાત ગુજરાતી પર। પંચાંગ અનુસાર આ વખતે રામલલાની પ્રાણ પ્રતિષ્ઠાની બીજી વર્ષગાંઠ છે તે 31 ડિસેમ્બરે મનાવવામાં આવશે। એ પહેલા એક ભક્તે રામ મંદિરમાં સોના અને હીરા જડિત ભગવાન શ્રી રામની મૂર્તિ બનાવીને દાનમાં આપી છે। રામને સમર્પિત આ મૂર્તિ કર્ણાટકમાંથી લાવવામાં આવી છે। આ મૂર્તિની સુંદરતા જોઈને તમે પણ મોહિત થઈ જશો। ભગવાન રામની આ મૂર્તિ પરથી લોકોની નજર નથી હટી રહી। આ મૂર્તિને સાચા સોના અને કિંમતી રત્નોથી બનાવવામાં આવી છે। આ દિવ્ય પ્રતિમાને બનાવવામાં સોના સિવાય હીરા, પન્ના અને નીલમ જેવા બહુમૂલ્ય રત્નો છે એનો ઉપયોગ કરવામાં આવ્યો છે। સોનાની આ પ્રતિમાનું વજન છે તે અંદાજિત 500 કિલો હોવાનું કહેવાય છે અને તેને બનાવવામાં 30 કરોડ રૂપિયા જેટલો ખર્ચ થયો છે। આ પ્રતિમા દક્ષિણ ભારતીય શિલ્પકલાનો ઉત્તમ નમૂનો છે। કર્ણાટકથી એક સ્પેશિયલ વાનમાં આ મૂર્તિને અયોધ્યામાં પહોંચાડવામાં આવી હતી, જેમાં 5 થી 6 દિવસનો સમય લાગ્યો હતો। ભગવાન રામની આ પ્રતિમા 10 ફૂટ લાંબી છે અને 8 ફૂટ પહોળી છે અને આ મૂર્તિનો વજન છે તે અંદાજિત 500 કિલો હોવાનું કહેવાય છે। જો કે મંદિર વહીવટી તંત્રએ સ્પષ્ટતા પણ કરી છે કે આ પ્રક્રિયા પૂર્ણ થયા પછી જ વજન અને કિંમતની સત્તાવાર પુષ્ટિ છે તે કરવામાં આવશે। આ મૂર્તિની સ્થાપના સંત તુલસીદાસ મંદિર નજીક કરવામાં આવી શકે છે। મૂર્તિની સ્થાપના માટે પંડિતો અને વાસ્તુ નિષ્ણાતો શુભ તિથિ અને મુહૂર્ત વગેરેના આધારે વિચારીને સ્થાપના કરશે। જોકે સ્થાપના પહેલા આ સોના જડિત મૂર્તિનું અનાવરણ છે તે કરવામાં આવશે અને બાદમાં પ્રાણ પ્રતિષ્ઠા પણ કરવામાં આવશે। શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના ડોક્ટર અનિલ મિશ્રાએ જણાવ્યું હતું કે આ મૂર્તિના દાતાનું નામ કોઈને ખબર નથી। સૂત્રોના જણાવ્યા અનુસાર આ પ્રતિમા છે તે તંજોરના કલાકારો દ્વારા બનાવવામાં આવી છે। લોકો તેની તેજસ્વીતાથી છે તે આશ્ચર્યચકિત થઈ રહ્યા છે। એકવાર સ્થાપિત થયા પછી આ મૂર્તિ છે તે વધુ આકર્ષિત દેખાશે। ભગવાનનું આ મોહિત રૂપ જોવા માટે હાલ સેંકડો લોકો છે તે ઉમટી રહ્યા છે। મંદિર ટ્રસ્ટના જનરલ સેક્રેટરી ચંપત રાયની હાજરીમાં આ ભગવાનની જે મૂર્તિ છે તેનું બોક્સ છે તે ખોલવામાં આવ્યું હતું। રામ મંદિરમાં નવી મૂર્તિની સ્થાપના માત્ર ધાર્મિક રીતે જ નહીં પણ સાંસ્કૃતિક અને ભાવાત્મક રીતે પણ મહત્વપૂર્ણ માનવામાં આવે છે। આ મૂર્તિ ભક્તોની શ્રદ્ધા અને ભક્તિનું પ્રતીક છે। આ અનામી દાન એ સંદેશ પણ આપે છે કે ભગવાનની સેવામાં ભક્તિ અને નિસ્વાર્થતા માન્યતા ખ્યાતિ કરતાં પણ વધારે મહત્વપૂર્ણ છે। થોડા દિવસો પહેલા શ્રી રામ જન્મભૂમિ મંદિરના પ્રતિષ્ઠા પછી પહેલીવાર પીએમ મોદીના હસ્તે ધર્મધ્વજ છે તે ફરકાવવામાં આવ્યો હતો। રામ મંદિરના શિખર પર શોભી રહેલા આ ધ્વજનું નામ ધર્મધ્વજ છે। તેના ઉપર સૂર્યની આકૃતિ હોવાથી તે સૂર્યધ્વજ તરીકે પણ ઓળખાઈ રહ્યો છે। આ ધ્વજ હવામાનના પ્રતિકૂળ પરિબળો જેવા કે તીવ્રતા, ભારે વરસાદ અને 60 કિલોમીટર પ્રતિ કલાક જેટલી તીવ્ર ગતિના પવનો સામે પણ ટકી રહે એટલો મજબૂત છે। આ ધ્વજ જે થાંભલા પર લહેરાશે તે સ્ટીલનો બનેલો છે અને તેનું વજન 5.5 ટન એટલે કે 5500 કિલોગ્રામ જેટલું છે। 44 ફૂટ ઊંચો આ થાંભલો અમદાવાદના કારીગરોએ તૈયાર કર્યો છે। થાંભલાની ઊંચાઈને ધ્યાનમાં લેતા ધ્વજ જમીનથી લગભગ 205 ફૂટની ઊંચાઈએ ફરકી રહ્યો છે। અયોધ્યા રામ મંદિરના ગર્ભગૃહમાં હાલ જે રામલલાની મૂર્તિ બિરાજમાન છે તે મૈસૂરના જાણીતા મૂર્તિકાર અરુણ યોગીરાજે બનાવી હતી। આ મૂર્તિને કાળા પથ્થરમાંથી છે તે બનાવવામાં આવી હતી જે શ્યામ રંગની છે અને તેમાં ભગવાન બાળ સ્વરૂપે છે તે જોવા મળે છે। રામલલાની આ મૂર્તિનું નિર્માણ શિલા પથ્થરમાંથી કરવામાં આવ્યું હતું। આ કાળા પથ્થરને કૃષ્ણશિલા પણ કહેવાય છે। આ કારણે જ ભગવાનની મૂર્તિ શ્યામ રંગની છે। જે શિલામાંથી રામલલાની મૂર્તિનું નિર્માણ થયું છે તેમાં અનેક ગુણ છે। ત્યારે હાલ તો સોના અને હીરાથી જડિત જે આ ભગવાનની મૂર્તિ નવી આવી છે તેને જોઈને લોકો મંત્રમુગ્ધ થઈ રહ્યા છે। આ અંગે આપ શું માની રહ્યા છો અમને કોમેન્ટ કરીને જરૂર જણાવશો। તો અત્યારે બસ આટલું જ। ફરી કંઈક આવી અજાણી વાતો આપના સુધી પહોંચાડતા રહીશું અને મળતા રહીશું વાત ગુજરાતી પર।